બારડોલીને કર્મભૂમિ બનાવનાર સ્વ શંકરલાલજી રીખબચંદજી વિનાયકિયા પરિવારની સુપુત્રી દીપિકાબહેન પોતાના શ્રાવક પતિ તથા માત્ર 8 વર્ષના સંતાન સાથે દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યા છે। દીક્ષા વિધિ શત્રુંજય મહાતીર્થની ગોદમાં સિદ્ધવડ મુકામે તારીખ 30 નવેમ્બરના રોજ યોજાશે। આ અવસરને અનુલક્ષીને આજે વિનાયકિયા પરિવાર દ્વારા વર્ષદાનના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું। જૈન પરંપરા મુજબ દીક્ષા અંગીકાર કરતા પહેલા વર્ષદાનનું વિશેષ મહત્વ છે, કારણ કે સ્વયં તીર્થકરોએ પણ દીક્ષા પૂર્વે વર્ષદાન આપ્યું હતું। વરઘોડો દીક્ષાર્થીઓના નિવાસ સ્થાનથી નીકળી હીરાચંદ નગર સ્થિત ધર્મ ચક્રવર્તી શ્રી કુંથુનાથ દાદાના જિનાલયે પ્રભુદર્શન કરવા બાદ બારડોલીના રાજમાર્ગો પર ફરીને પાછો હીરાચંદ નગરે પહોંચ્યો હતો। આ પ્રસંગે શ્રી સંઘના બાળકો, યુવાનો, બહેનો, ભાઈઓ અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા। સૌએ દીક્ષાર્થી પરિવારને આશીર્વાદ આપ્યા હતા કે તેઓ નિર્વિઘ્ન સંયમ જીવન જીવી ઉત્તમ ચારિત્ર પાળતા વહેલી તકે મોક્ષ પદને પ્રાપ્ત કરે। ખાસ કરીને 8 વર્ષના દીકરાએ વર્ષદાન આપતા સૌ ભાવવિભોર બની ગયા હતા। દીક્ષા દાનેશ્વરી પરમ પૂજ્ય આભ શ્રી ગુણરત્ન સુરેશ્વરજી મસાના શિષ્ય રત્ન પરમ પૂજ્ય આભ રશ્મિ રત્ન સુરેશ્વરજીના મસાના આશા ભક્ત શિષ્યોના ચરણોમાં જીવન સમર્પિત કરવામાં આવશે। આ સોનેરી પ્રસંગે બારડોલીના ધાર્મિક વાતાવરણમાં અનોખી ઉમંગ અને ભાવનાનો માહોલ છવાયો હતો। રિપોર્ટર કૈલાસ કુમાવત, બારડોલી શ્રી સરદારબાગ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવો આજે મહામૂલો દિવસ છે। સરદાર નગરી બારડોલીને પોતાની કર્મભૂમિ બનાવનાર સ્વર્ગસ્થ શંકરલાલજી રીખબચંદજી વિનાયકિયા પરિવારને ત્યાં એમની પૌત્રી, એમના જમાઈ અને એમના દોહિત્ર 3 જણા આજે પરમાત્મા મહાવીરે જે ભવસાગર તરવા માટે સંયમ જીવનનો માર્ગ બતાવ્યો છે એવા સંયમ જીવનના માર્ગે 3 જણા જઈ રહ્યા છે। દીકરી, જમાઈ અને 7.5 વર્ષનો દોહિત્રો 3 જણા સંસારને છોડીને સંયમના માર્ગે જઈ રહ્યા છે। ત્યારે આજે એમની સંયમની અનુમોદનાર્થે એમના મુમુક્ષુના પિતાજી તરફથી બારડોલીની અંદર વર્ષીદાનનો આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને બારડોલીના સૌ ભક્તજન એમના આ દીક્ષાના આ મનોરથને વધારવા માટે, વધામણા કરવા માટે વર્ષીદાનના વરઘોડાની અંદર જોડાયા છે। આજે સર્વેની અંદર હર્ષોલ્લાસ છે અને સર્વેની પ્રભુને એક જ પ્રાર્થના છે, આ જે 3 જીવો દીક્ષા લેવા જઈ રહ્યા છે એમનું સંયમ જીવન ખૂબ જ ઉચ્ચ કોટીનું થાય અને જલ્દીમાં જલ્દી કર્મ નિર્જરા કરી અને તેઓ મોક્ષ પદની પ્રાપ્તિ કરે એવી સૌની પરમાત્માને પ્રાર્થના છે। તારીખ 30 નવેમ્બરના દિવસે પાલીતાણા સિદ્ધવડ મુકામે 3 મુમુક્ષુઓની પૂજ્યપાદ દીક્ષા દાનેશ્વરજી ગુણરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ, એમના શિષ્ય રત્ન પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી રશ્મિ રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રાની અંદર દીક્ષા થશે અને એમનું જીવન એ ગુરુચરણે સમર્પિત કરશે।